હલો, જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. આજે આપણે જઈ રહ્યા છે ભીમનાથ મહાદેવ, અને આપણે ભીમનાથ મહાદેવ આવેલું છે કામરેજની અંદર ને. ચાલો આપણે જઈએ, તમને પણ દેખાડીશ પણ આજે. અરે મિત્રો, આવી ગયું છે હવે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય તો આપણા સુરતમાં જોવાલાયક છે. તમે એકવાર તો જરૂર જરૂર ને જરૂર પ્રાણી સંગ્રહાલય આવજો, ને તમને તો મજા જ આવી જશે. જોજો આગળ. મિત્રો, હવે આપણે આવી ગયા છે શ્યામધામ. શ્યામધામ ને ચોકડીએ આપણે ટ્રાફિક નો થાય તેવું કોઈ દી સુરતમાં બન્યું નથી ને. સુરતમાં ટ્રાફિક નો એવું કોઈ દી બને જ નહીં. ચાલો આ ટ્રાફિક જોઈએ ને, આપણે ભીમનાથ મહાદેવ જતા છે. ચાલો. અને મિત્રો, આપણે આવી ગયા છે સ્વામિનારાયણ પાર્કિંગ. આપણે સુરતની બધી જ બસો સ્વામિનારાયણ પાર્કિંગ થી નીકળે છે. ચાલો તમને દેખાડીએ સુરત. જો મિત્રો, આપણા સુરતના કામરેજમાં સરકારી બસ ડેપો જો કેટલો મોટો છે. અને આ બસ ડેપો થી આપણે જુનાગઢ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર બધી જ બસો અહીંયાથી નીકળે જ છે રોજ. I'll leave my heart with your hands up. અને મિત્રો, અમારી ફેમિલી અને મારા કાકા ને અમે બધા સાથે નીકળ્યા ભીમનાથ મહાદેવ જોવા માટે. ચાલો તમને તો ભીમનાથ મહાદેવ દેખાડું. અને મિત્રો, ભીમનાથ મહાદેવ પહોંચી ગયા છે. ભીમનાથ મહાદેવ અમારી ફેમિલી ફરવાની બહુ મજા આવી. તમે ભીમનાથ મહાદેવનો ઇતિહાસ જાણવો તો તમે આ વિડીયોના એન્ડમાં એક પોસ્ટર મૂકી તમે વાંચી લેજો.
અને મિત્રો જો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છે ને હવે આ બધા જો તૈયાર થઈ ગયા છે ને હવે આ વ્લોગ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નું તો ભૂલતા જ નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો.